હરિઓમ જય ઓદરામ। આજે વાલરામ ચાલીસા ગ્રુપ દ્વારા આપ સમક્ષ એક નાનો પ્રયાસ રજૂ કરીએ છીએ, જે છે સંબંધો વિશેનો, જે આજના આધુનિક યુગમાં લુપ્ત થઈ રહ્યા છે, જેમ કે સંબંધ દોસ્તીનો, લાગણી અને પ્રેમથી ભરેલા એવા ભાઈ બહેનનો, પતિ પત્નીનો, પિતા અને સંતાનનો, અને આવો જ એક સંબંધ જ્યાં બધા સંબંધોથી પરે અને સૌથી શ્રેષ્ઠ એવો માં અને સંતાનનો સંબંધ। તો ચાલો જોડાઈએ એક સફરમાં જ્યાં વાત્સલ્ય છે, કરુણા છે, ભૂલ છે, પશ્ચાતાપ છે અને છે એક આશા પુનઃ મિલનની। તો ચાલો નિહાળીએ ખોવાયેલ સંબંધોનું પુનઃ મિલન। હજી તો સુડાવીને આવી અને માંડ 10 મિનિટ થઈ અને આ જાગી પણ ગયો। શું થયું મારો કાના? આજે બહુ જલ્દી જાગી ગયો? હજી તો મમ્માને કેટલા કામ બાકી પડ્યા છે। એક કામ કરું, મોબાઈલ આપી દઉં અને હું મારું કામ પતાવી લઉં। જોયું, આ થઈ શરૂઆત વાત્સલ્યમાં આધુનિકતાની। જમી લે ને દીકરા, કેમ દોડાદોડ કર્યા કરે છે? ડાયો દીકરો છે ને મારો? ચાલ જલ્દી જમી લે, ચાલ। મારે નથી જમવું, મોબાઈલ એટલે તો જમવું। ના બેટા, આંખો ખરાબ થાય ને, ના જોવાય ફોન। જમી લે ને, સવારથી કાંઈ નથી ખાધું। ના ના ના, મને મોબાઈલ આપે તો જ। હે ભગવાન, શું કરું આ છોકરાનું? લે આ મોબાઈલ અને જમી લે। ને આ થઈ અજાણતામાં ઊભી કરેલી સવલત, જે બની આદત। દેવ, જો તો જરા કોણ આવ્યું છે? મારી ના, ઉભો રે, ભાગી જા। માર। હે ભગવાન, શું કરું આ છોકરાનું? દેવ, ક્યારથી બૂમો પાડું છું? સાંભળે છે કે નહીં? દરવાજો ખોલ ને, જો કોણ આવ્યું છે। માં, હેરાન ના કર, મારી ગેમ ચાલે છે। ભાગી જા। અરે, સાચવીને। ફટ, મરી ગયો। જોયું, આ તારા લીધે જ મેં મરી ગયો। જા, તું જ દરવાજો ખોલીને જોઈ લે। અને નહીં ખબર કેવો મોબાઈલનો ભૂત ઘૂસ્યો છે, કઈ માનતો જ નથી આજકાલ। અરે સાહેબ, તમે આજે અમારા ઘરે આવો। સમજાતું નથી, તું મોબાઈલમાં ઘૂસ્યો છે કે મોબાઈલ તારામાં? આ મોબાઈલ તારી આંખ અને તારું મગજ બંને ખરાબ કરી નાખ્યું છે। એક દિવસ એવો આવશે ને કે આ મોબાઈલ પાછળ તું તારું બધું જ ગુમાવી દઈશ, અને કદાચ આ માં પણ। બેટા, અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું। આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે। મૂક કહું છું, મૂક હવે। જો મોબાઈલ નડતી નહીં હો। લાવ કહું છું, મને દે કહું છું, કહું છું ને। આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે, બોલાવતી નહીં હવે મને। હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી। આજે ઘરે ઘરે આ સમસ્યા છે। મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે। અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે, એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને। તમને તો આખું શહેર ઓળખે છે। તને ખબર છે બેટા, સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના। તો સાંભળ, અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો।
મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા, દીકરા એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી બા. હે, હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ તમે મારી આ 2 કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ, કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો વધીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો વધીને સૌ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. સુખામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. મહાહેત વાળી દયાળી જ માતું. મહાહેત વાળી દયાળી જ માતું. મારી માએ આપેલી કિડની થી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને, મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે, તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું, એનું મંગળસૂત્ર ગીરવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે. અને તે આ ફોન માટે ને હળદૂત કરી, તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નહોતી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા,
ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી, હા ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો, મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું મારા દીકરા, ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું હો. અરે મારા માટે તો મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી, અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી તારું નામ દુનિયામાં રોશન કરીશ. મમ્મી તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુખામાં સુવાડે બિને પોડી પોતે પીડા પામું બંદે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાણી દયાળી જ માતું, મહાહેતવાણી દયાળી જ માતું, મહાહેતવાણી દયાળી જ માતું. હરિઓમ. હરિઓમ. હું 21મી સદીની માં છું. ક્યારેક મોબાઈલ આપી દઉં છું, કેમ થોડોક શાંત બાળક રહે અને થોડીક શાંતિ મને પણ મળે એના માટે. પણ આજે આ મોબાઈલે ક્યાંક મને એક નિષ્ફળ માં બનાવી છે. આજે મારા બાળકની ભીની આંખો એ સ્ક્રીન તરફ જ ગોતે છે, અને મારી આંખો એ તો માત્ર લાચારી જ અનુભવે છે. એક વખત મોબાઈલ શું આપ્યો, એમાં એ એવો ખોવાયો કે જાણે હૃદયથી એ પાછો ક્યારે મળી જ ન શક્યો. હું તો એને પ્રેમથી, વહાલથી, લાડથી સમજાવતી હતી, ચૂપ કરાવતી હતી. અરે પણ ચૂપ તો એને માત્ર ફોને જ કરાવ્યો. આજે હું પ્રત્યેક માતા પિતાને આ સવાલ પૂછું છું કે આપણે આપણા બાળકને મોબાઈલ આપીએ છીએ તો શું આપણે એમને હોશિયાર બનાવીએ છીએ કે નાનપણમાં જ એમની મૌલિકતા છીનવી રહ્યા છીએ? આજે મેં અનુભવ્યું કે મોબાઈલ આપીને મેં મારા બાળકનું ભોળપણ અને માસુમિયત બંને ગુમાવી દીધી છે. તો કરીએ શું? મોબાઈલ ના આપીએ? આપવું જોઈએ, પણ એક નિર્ધારિત સમય માટે અને ચોક્કસ વયે જ આપીએ. કારણ કે મોબાઈલ એ લાંબો સમય સુધીનો સાથી નથી બની શકતો, પણ આપણી મમતા, સ્નેહ, પ્રેમ એ જ એમનો સાચો સાથી છે, એ જ એમનું ઘડતર કરશે. મોબાઈલ એ લાંબો સમય સાથ નથી આપી શકતો. બાળકો સાથે વાતો કરો, એમને પ્રેમ આપો, એની આંખોમાં દુનિયા જુઓ અને સ્ક્રીનના બહારની દુનિયા એમને દેખાડો. તો જ આપણે એમને સાચો વારસો આપીશું અને તો જ થશે ખોવાયેલા સંબંધોનું પુનર્મિલન. खरेखर ही कृति ने तो मुझे भी अखी में पानी अची वियो. ताव तने की क्यों है कि अजो ताव मुझे छोकरे के मोबाइल बहु ओछो दींदी से. ताई मड़ी भी कोशिश करी जा कहीं पण आजे छोकरे के चो जा कि मोबाइल जरूरी ना है, जरूरी है तो पांचो परिवार, पर उनके समय दियो